ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ વિડીયોની અંદર તમને થોડું નફા નુકસાન ફાળવણી ખાતા વિશે વાત કરેલી. તમને લાસ્ટ લેક્ચરની અંદર તમે જો જોયું હશે તો આપણે ભાગીદારોના મૂડી ખાતા વિશે વાત કરેલી કે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ હતી. મૂડી ખાતા રાખવાની આપણી પાસે કેટલી પદ્ધતિ હતી? બે. એક હતી આપણી પાસે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી હતી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. તો એમાં તમે જોયેલું હશે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિની વ્યાખ્યા પણ તમને યાદ હશે કે જે મૂડી ખાતા પદ્ધતિમાં ભાગીદારના શરૂઆતના મૂડી ખાતા જે મૂડી રહી અને એમની આખાની મૂડી વચ્ચે કોઈ તફાવત જોવા ના મળતો હોય તેને આપણે કઈ મૂડી કહીશું? સ્થિર મૂડી ખાતા. અને જે મૂડી ખાતા પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખાની મૂડી વચ્ચે તફાવત જોવા મળતો હોય તો એને આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહીશું. એટલા માટે તમને સમજાવી રહ્યું છું કે તમારે હવે અહીંયા ખાતા વિશે થોડી સમજ લેવાની છે કે ભાઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે, આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છીએ કે જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો ભાગીદારના ફક્ત મૂડી ખાતા જ બનાવવાના રહેશે. અસ્થિર હશે તો ફક્ત ભાગીદારના મૂડી ખાતા બનાવવાના રહેશે. પણ જો સ્થિર મૂડી હશે તો તમારે ભાગીદારના મૂડી ખાતા અને એના જેવું જ નીચે ભાગીદારના ચાલુ ખાતા બનાવવાના રહેશે. હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની. અને નફા નુકસાન ફાળવણી ખાતું કેવી રીતે બનાવવું એની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. આ બે ખાના જે રહ્યા એ તમારે નેક્સ્ટ ચેપ્ટરની અંદર બનાવવાના રહેશે ભાગીદારના વાર્ષિક હિસાબોમાં, જેની અંદર આપણે વાત કરેલી કે ભાઈ પહેલા વેપાર ખાતું બનાવવું પડે છે, પછી નફા નુકસાન ખાતું, પછી બનાવવું પડશે તમારે નફા નુકસાન ફાળવણી ખાતું, પછી ભાગીદારના મૂડી ખાતા અને જો સ્થિર હશે તો ચાલુ ખાતા અને પછી પાકું સરવૈયું આવશે. ધોરણ 11માં આપણે ત્રણ જ બનાવતા. કયા? વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે વચ્ચે આ બે ખાતા એડ કરવા પડશે. એટલે આ ચેપ્ટરની અંદર આ બે ખાતા વિશે સમજ મેળવવાની છે. દાખલો પૂછાવાનો નથી આ ચેપ્ટરમાંથી આવે, પણ આ બે ખાતા વિશે તમારે સમજ કેળવવાની છે જેથી તમારે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આ બે ખાતાનો ઉપયોગ થશે. એટલે આ ખાતાની સારી રીતે સમજ મેળવવી જરૂરી છે. તો ચલો આ ખાતો જોઈએ. તો કોના નીચે આ ખાતા બનાવવાના રહેશે નેક્સ્ટ ચેપ્ટરમાં? નફા નુકસાન ખાતાની નીચે છે. કયું બનાવવાનું રહેશે? નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા અને પછી પાકું સરવૈયું આવશે. તો વાત કરું નફા નુકસાન ફાળવણી ખાતાની. તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાનનો જ એક ભાગ છે. નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે નફા નુકસાન ફાળવણી ખાતું. હવે આ ખાતાની શરૂઆત કઈ રીતે થાય? તો તમે શીખેલા છો કે વેપાર ખાતા ઉપરથી આપણને કાચો નફો અને કાચી ખોટ મળે છે. એ કાચો નફો કાચી ખોટ તમે ક્યાં લઈ જાઓ છો? નફા નુકસાન ખાતે. પછી નફા નુકસાન ખાતાનો સરવાળો કરીશું તો આપણને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળશે. અને જે નફા નુકસાન ખાતામાં તમને જે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળી એ અહીંયા લાવવાની રહેશે. મતલબ અહીંયા આવશે ચોખ્ખો નફો અને જો ધંધામાં કે પેઢીમાં નફો નહીં હોય તો અહીંયા હશે ચોખ્ખી ખોટ. તો દાખલાની શરૂઆત સૌ પ્રથમ થશે ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટથી, જે તમારે અહીંયા લખવાનું રહેશે. બરાબર છે? તો દાખલાની નફા નુકસાન ફાળવણી ખાતામાં પહેલી વિગત કઈ આવશે? ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. બરાબર છે? હવે દાખલાની શરૂઆત કરવાની. તો તમે રકમ જેમ જેમ વાંચતા રહેશો તો પહેલું સ્ટેપ તમારું અહીંયા તારીખ લખવાની રહેશે. દાખલા તરીકે 1/4/2019 ભાગીદારોની મૂડી આપી છે. મેં અહીંયા બે ભાગીદારો વિશે વાત કરી છે. ભાગીદારના મૂડી ખાતા કઈ રીતે બનાવવા જોઈ લો. તારીખ, વિગત, બે ભાગીદારના નામ A અને B ત્રણ હોય તો તમારે A, B ને C ત્રણ ખાના પાડવાના રહેશે. તારીખ, વિગત, A અને B. તો આ ભાગીદારના મૂડી ખાતા છે જેમાં તમારે અહીંયા ભાગીદારોની મૂડી ખાતા બનાવીએ તો દાખલાની શરૂઆત મૂડીથી કરવી પડશે. તો બાકી આગળ લાવ્યા જે ભાગીદારો જે મૂડી લાવ્યા હોય અહીંયા લખવાની રહેશે. પહેલું સ્ટેપ આ બંને ખાતા બનાવવાનું કે મૂડીમાં મૂડી લખો ભાગીદારોની અને નફા નુકસાન ફાળવણી ખાતામાં નફા નુકસાન ખાતાનો નફો એટલે કે ચોખ્ખો નફો યા ચોખ્ખી ખોટ. આટલું પહેલું સ્ટેપ કરવાનું છે આપણે. ઓકે, હવે ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીશું. આ બે ખાતો બનાવ્યો છે ફક્ત ભાગીદારો માટે જ. ભાગીદારના લગતા જ વ્યવહારોની એન્ટ્રી આ બંને ખાનામાં આવશે. જે એન્ટ્રી આપણે જમા સાઈડ આપીશું તે અહીંયા ફાળવણી ખાતામાં ઉધાર સાઈડ લખવાની રહેશે. ખાસ બાબત ધ્યાન રાખજો, જે હું હવે જમા કરીશ એ ફાળવણી ખાતામાં ઉધાર સાઈડ થશે અને જે પોઈન્ટ હું અહીંયા ઉધાર સાઈડ લખીશ તે જમા સાઈડ થશે. ફક્ત એક જ અસર કોની થશે? મૂડીની બે અસર આપવાની નથી કે અહીંયા મૂડી લખી એટલે અહીંયા મૂડી લખવી. મૂડી અને ચોખ્ખો નફો યા ચોખ્ખી ખોટ હશે તો એની એક જ એન્ટ્રી આપવાની. એટલે તો મેં કીધું કે શરૂઆતમાં આ બે પોઈન્ટ લખી કાઢો
અને હવે પછી તમે જેટલા વિગત એન્ટ્રી આપશો એ તમને સામાન્ય રીતે કેટલી અસરો આપવાની રહેશે? 2 અસરો. બરાબર. હવે શરૂઆત કરીએ. તમારે વ્યવહારમાં આપ્યું હોય કે ભાઈ ભાગીદારના મૂડી પર વ્યાજ. તો પહેલું કામ, વર્ષના અંતે વ્યાજ આપવામાં આવશે. તો હવે બધામાં તારીખ 31/3 મારવાની રહેશે. મૂડીનું વ્યાજ ભાગીદારોના મૂડી ખાતે શું થાય? જમા. તો અહીંયા લખવાનું રહેશે ભાઈ ભાગીદારોની મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ જે 5-10% જે કીધું હોય તો અહીંયા મૂડી પર વ્યાજ લખવાનું રહેશે. હવે અહીંયા તમે જમા કર્યું તો અહીંયા ઉધાર થશે. અહીંયા લખવાનું રહેશે ભાઈ મૂડી પર વ્યાજ. ભાગીદારોનું નામ લખવાનું રહેશે A અને B. ટોટલ કરીને અહીંયા લખવાનું રહેશે. જે મૂડી ખાતામાં હું જમા કરું છું એ ફાળવણી ખાતે ઉધાર કરવું પડશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. મૂડીની એક જ અસર આવશે. ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટની એક જ અસર આવશે. ઉપાડ હશે તો પણ એક જ અસર આવશે. અહીંયા ઉપાડ લખાશે. ઉપાડ ભાગીદારોના ખાતે ઉધાર થાય, મૂડી ભાગીદારોના ખાતે જમા થશે. પણ એમના વ્યાજ, એમનું પગાર, વેતન, બરાબર, મહેનતાણું એ બધાની કેટલી અસર થશે? 2. તો મૂડી પર વ્યાજ મેં ગણ્યું, જે તરત જ અહીંયા અસર બતાવી દીધી. ચલો પછી કોઈ પણ ભાગીદારને પગાર આપવાનો છે કે એ નામના વ્યક્તિને 12,000 મારે પગાર આપવાનો છે. તો હું અહીંયા લખીશ પેલા ભાગીદારના ખાતામાં શું થાય? જમા. એને પગાર આપવાનો છે માટે એના ખાતામાં આપણે જમા કરીશું. તો પગાર અહીંયા દાખલા તરીકે ચલો 5,000 પગાર આપવાનો છે તો અહીંયા 5,000 લખું છું. બીને પગાર નથી મળતો તો બીના ખાનામાં ડેશ. હવે અહીંયા જમા કર્યો તો અહીંયા થશે ઉધાર. તો અહીંયા લખવું પડશે એનો પગાર. અહીંયા મેં એના ખાનામાં જમા કર્યું તો અહીંયા ફાળવણી ખાતે ઉધાર. એનો પગાર હતો તો એનો પગાર કરીને અહીંયા મારે લખવું પડશે 5,000. બરાબર છે. કે કદાચ એમ છે કે મહેનતાણું આપવાનું છે બીને કે ભાઈ 6,000 રૂપિયા. તો અહીંયા મેં બીના ખાનામાં જમા કર્યું તો અહીંયા ફાળવણી ખાતે ઉધાર થશે. લખાશે અહીંયા બીનું મહેનતાણું. બરાબર છે. તો અહીંયા લખીશું 6,000. મતલબ કે ભાગીદારોને જે મળે છે એના ખાતે મૂડી ખાતામાં જમા થાય છે, ફાળવણી ખાતે શું થાય છે? ઉધાર. હવે અહીંયા હું પગાર, મહેનતાણું, બોનસ હોય, બોનસ અથવા તો અન્ય કોઈ લાભ જે ભાગીદારને મળતા હોય એ બધા ભાગીદારો ખાતે શું કરવા પડશે? જમા. પગાર, મહેનતાણું, બોનસ, કમિશન, બરાબર, એ ભાગીદારોના ખાતે જમા કરી ફાળવણી ખાતે શું થશે? ઉધાર. જ્યારે ઉપાડ જે હતો એની એક જ એન્ટ્રી આવશે. મૂડી ઉપાડની કેટલી અસર? એક જ. તો હવે ઉપાડ ઉપર વ્યાજ તો 31/3/2019 તો અહીંયા લખાશે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ ઉપર વ્યાજ ભાગીદારો ખાતે શું થાય? ઉધાર. અહીંયા થશે જમા. ઉપાડ પર વ્યાજ નામ લખી દઈશું A અને B. ટોટલ કરીને 12. જો એકલું હશે તો તમારે સીધું ઉપાડ પર વ્યાજ લખવાનું છે. જો ભાગીદાર A ફક્ત ઉપાડ કર્યો છે, B એ ઉપાડ કરેલો નહીં હોય તો તમારે A ને ઉપાડ ઉપર વ્યાજ કરીને 12 લખવાનું છે. જો B એ કરેલો છે તો B નું, અહીંયા બંનેની વાત કરીએ છીએ તો A અને B નો ઉપાડ પર વ્યાજ અંદર ટોટલ કરીને 12 મૂકવાનું રહેશે. તો ઉપાડ ઉપર વ્યાજ આવશે. તો આ આપણું નફા નુકસાન ફાળવણી ખાતું છે જેની અંદર જે અસરો મૂડી ખાતામાં જમા થાય છે તે અહીંયા ફાળવણી ખાતામાં ઉધાર કરીએ છીએ અને અહીંયા જે મૂડી ખાતામાં આપણે ઉધાર કરીએ છીએ તે ફાળવણી ખાતામાં જમા કરીએ છીએ. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. એટલે કે એક અસર કોની આવશે? ફક્ત મૂડી અને ઉપાડ, જેની આપણે કેટલી અસર આપીએ છીએ? એક જ અસર આપીએ છીએ. બાકીના મૂડી પર વ્યાજની, ઉપાડ ઉપર વ્યાજની, ભાગીદારનો પગાર, ભાગીદારની બોનસ, મહેનતાણું, કમિશન, બરાબર, એ બધાની અહીંયા જે તમે જમા કરો છો એ એન્ટ્રી અહીંયા ઉધાર થશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા જે ઉધાર કરીએ છીએ એ આપણે શું કરીએ છીએ? જમા. પણ એક ખાસ મહત્વની બાબત કે આ બે ખાતો આપણે કોના માટે બનાવીએ છીએ? ભાગીદારો માટે જ. મતલબ કોઈ પગાર આપેલો હોય તો અહીંયા એન્ટ્રી નહીં આવે, પણ ભાગીદારનો પગાર હશે તો આવશે. કમિશનની એન્ટ્રી આ બે ખાતામાં નહીં આવે, પણ ભાગીદારનું કમિશન હશે તો એન્ટ્રી આપવી પડશે. ખ્યાલ આવે છે ને? આ ખાતો ફક્ત ભાગીદાર માટે જ બનાવીએ છીએ કે ભાઈ જાહેરાત ખર્ચ તો અહીંયા નહીં આવે. એ તમે ધોરણ 11માં નફા નુકસાન ખાતે ઉતારતા. જાહેરાત ખર્ચ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ખર્ચા એ નફા નુકસાન ખાતે અથવા તો વેપાર ખાતે ઉતારીશું. આ બે ખાતો ફક્ત ને ફક્ત આપણે ભા માટે જ બનાવીએ છીએ.
ભાગીદારો માટે જ, એટલે આ બે ખાતામાં ભાગીદારના લગતા જ વ્યવહારોની તમારે નોંધ કરવી પડશે. અને ભાગીદારને લગતા વ્યવહારો કયા કયા? તો મૂડી પર વ્યાજ હોઈ શકે, ઉપાડ ઉપર વ્યાજ હોઈ શકે, ભાગીદારનો પગાર, એકલો પગારની વાત નથી કરતો, એ પછી એનો પગાર હોય કે બીનો પગાર હોય, મહેનતાણું એ યા બી અથવા તો એન બી બંનેનું હોય, બોનસ હોય, કમિશન હોય, મહેનતાણું હોય, તો અહીંયા જમા કરીશું, અહીંયા ઉધાર કરીશું. અને ઉધાર થાય છે તો અહીંયા જમા થાય છે. બરાબર, આ રીતની વિગતો અહીંયા આવશે. તમે આ ખાતું તૈયાર કર્યા પછી તમારે સરવાળો કરવાનો રહેશે. સપોઝ જમા સાઈડનો સરવાળો વધારે થાય છે, 50,000 થયો, તો આ બાજુ 50,000 તમે મૂકશો. 50,000 માંથી તમારે આ બાજુની એન્ટ્રીઓ તમે બાદ કરશો. જે ડિફરન્સ આવશે, જમા સાઈડનો સરવાળો વધારે થયો, ઉધાર સાઈડનો સરવાળો ઓછો થયો, તો જે ડિફરન્સ આવશે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. ખાસ બાબત ધ્યાન રાખજો, વહેંચણી પાત્ર નફો કહેવાશે. જે ડિફરન્સ આવશે, દાખલા તરીકે આ બાજુ ખર્ચા તમે 40,000 બતાવેલા છે, તો ડિફરન્સ આવ્યો 10,000, તો અહીંયા તમારે વહેંચીને બતાવવાનું રહેશે. એ અને બી ના વચ્ચે બાર મૂકી દઈશું 10,000 રૂપિયા. ફરીથી બોલું છું, જમા સાઈડનો સરવાળો કેટલો થયો? 50,000. આ બાજુનો સરવાળો થયો 40,000, તો ડિફરન્સ આવ્યો આપણી પાસે કેટલો? 10,000 રૂપિયાનો ડિફરન્સ આવ્યો. એ આપણો શું ગણાય? વહેંચણી પાત્ર નફો. નફા નુકસાન ફાળવણી ખાતા પરથી કયો નફો મળે છે? તો વહેંચણી પાત્ર નફો મળે છે. હવે 10,000 આવ્યા, એ તમારે અંદરની સાઈડ વિગતની ઉધાર સાઈડ અંદર નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના રહેશે. કે ભાઈ ઉપર લખીને આપ્યું હોય ભાઈ એ અને બી નું પ્રમાણ 3:2 છે, તો તમારે નફો 3:2, નફો તમારો 10,000 એ અંદર વહેંચીને બતાવવો પડશે. હું 3:2 ના પ્રમાણમાં વહેંચું તો અહીંયા 6,000 અને 4,000 રૂપિયા થશે. એના ભાગે 6,000 આવ્યા, બીના ભાગે 4,000 આવ્યા, ટોટલ નફો કેટલો થયો? 10,000. તો આપણે મળ્યો વહેંચણી પાત્ર નફો. જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય, નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાય છે. જો પ્રમાણ આપેલું નથી તો આપણે થિયરીમાં શીખી ચૂક્યા છીએ કે નફો સરખે ભાગે વહેંચાય. તો હું અહીંયા 5,000 રૂપિયા વહેંચીને બતાવત, પણ અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું હતું 3:2 હતું, તો 3:2 પ્રમાણે વહેંચ્યું. ના આપ્યું હોય તો સરખા પ્રમાણે વહેંચવાનો. તો એ અને બી 5,000 રૂપિયા અહીંયા લખી દઈશું, 12 નફો 10,000. તો આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો. પરંતુ કદાચ એવું બન્યું હોત કે ઉધાર સાઈડનો સરવાળો વધારે આવ્યો હોત, તો આ સાઈડ તમને મળશે વહેંચણી પાત્ર ખોટ. એ પણ તમારે એ અને બી વચ્ચે વહેંચીને બતાવવી પડશે નફા નુકસાનના પ્રમાણમાં. જો ખોટ આવી હોત 10,000, તો તમે અહીંયા 6 અને 4 ખોટ તરીકે બતાવત. બરાબર છે. તો તમારે એક પ્રશ્ન પૂછાઈ શકે કે નફા નુકસાન ફાળવણી ખાતા પરથી કયા પ્રકારનો નફો મળે છે? નફા નુકસાન ફાળવણી ખાતા ઉપરથી કયા પ્રકારનો નફો મળે છે? તો વહેંચણી પાત્ર નફો. અથવા તો નફા નુકસાન ફાળવણી ખાતા પરથી કયા પ્રકારની ખોટ મળે છે? તો વહેંચણી પાત્ર ખોટ. અને આના પ્રશ્ન થોડો ફેવરીને પૂછે છે કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે શું? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે શું? મોટા ભાગના લોકો ઉતાવળમાં ભૂલ કરે છે. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકીનો મતલબ જમા બાકી કે એટલે સમજી લેવાનું કે ભાઈ જમા બાકી એટલે જમા સાઈડનો સરવાળો વધારે, તો વહેંચણી પાત્ર નફો થાય. અને આમે એવું કોઈ વિચારવાની જરૂર જ નથી. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી કોની હોય? નફાની. અને જો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી કે એટલે અહીંયા ઉધાર સાઈડ જોવાનું નથી. ઉધાર બાકી એટલે ઉધાર સાઈડનો સરવાળો વધારે, માટે આ બાજુ જોવું પડશે. એટલે ઉધાર બાકી કોની હોય? ખોટની. તો વિચારવાની પણ જરૂર નથી. તમને પૂછે કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે શું? જમા બાકી એટલે જમા બાકી કોની હોય? નફાની. તો વહેંચણી પાત્ર નફો. અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી કે તો વહેંચણી પાત્ર ખોટ કહેવામાં આવશે. બરાબર. તો બે પ્રશ્નો અહીંયાથી પૂછી શકે છે. હવે તમારે જે વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર જે ખોટ આવી એ તમારે અહીંયા લાવવાની રહેશે. ભાગીદારોનો નફો જે મળ્યો એમના ખાતે જમા તો કરવો પડશે ને. તો આપણે અહીંયા એને મળ્યો 6,000 ને બીને મળ્યો 4,000, તો અહીંયા લખવાનું રહેશે. આપણે ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ફાળવણી ખાતેથી. તો અહીંયા લખી શકશો તમે કે ભાઈ વહેંચણી પાત્ર નફો. અહીંયા લખીશું આપણે 6,000 અને 4,000. અને એ ના લખવું હોય તો અહીંયા લખાશે નફા નુકસાન ફાળવણી ખાતે, નનું ફાળવણી ખાતે. ટૂંકમાં અહીંયા જે 6,000 ને 4,000 જે એ અને બી ના ભાગે આવ્યા એમના ખાતામાં શું કરવાના છે? જમા. અને જો ખોટ આવી હોત 6,000 અને 4,000 રૂપિયા, તો એમના ખાતે તમારે શું કરવું પડશે? ઉધાર. તો અહીંયા લખવા પડશે 6,000 અને 4,000 જે લખાશે નફા નુકસાન ફાળવણી ખાતે અથવા વહેંચણી પાત્ર ખોટ. બરાબર છે.
તો પુનઃમૂલ્યાંકન ખાતાનું કામ પૂરું. હવે તમારે સરવાળો કરવાનો રહેશે. નફો જમા કરી દીધું અથવા તો ખોટ હશે તો ખોટ ઉધારી દીધી. હવે એ અને બી નો સરવાળો કરવાનો રહેશે. ધારો કે એનો સરવાળો આવ્યો 20,000 રૂપિયા અને બી નો સરવાળો આવ્યો 30,000 રૂપિયા. જમા સાઈડનો સરવાળો વધારે હશે. તમારે જોવાનું કઈ સાઈડનો સરવાળો વધારે થાય છે. જો એ અને બી નો જમા સાઈડનો સરવાળો વધારે થશે તો તમારે અહીંયા લાવવાનું રહેશે 20,000 અને 30,000. બરાબર છે. એમાંથી ડિફરન્સ કરવાનું રહેશે, બાદબાકી કરવાની રહેશે. જે ડિફરન્સ આવે એને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. કેમ કે શરૂઆત કરી હતી લાવ્યા મૂડીથી, તો બાકી આગળ લઈ ગયા. જે અહીંયા ડિફરન્સ કાઢીશું આપણે, જે ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી કહેવાશે. જે ડિફરન્સ આવશે કે ભાઈ જમા સાઈડનો સરવાળો વધારે આવ્યો તો જમા સાઈડનો સરવાળો આપણે લખ્યો 20 અને 30. અહીંયા 20 અને 30 મૂક્યો. ઉધાર સાઈડની રકમો બાદ કરી જે ડિફરન્સ મળ્યો એ બાકી આગળ લઈ ગયા. એટલે ભાગીદારના મૂડી ખાતાની શું ગણાશે? આખરની બાકી. જો આ સાઈડનો સરવાળો વધારે થાય તો પેલી બાજુ લખવાનું રહેશે બાકી આગળ લઈ ગયા. ટૂંકમાં જે બાજુનો સરવાળો વધારે થાય એની વિરુદ્ધની સાઈડ તમારે ડિફરન્સ કાઢવાનો રહેશે અને તફાવતની રકમને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. તો આપણા બે ખાતા છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. ઝડપથી શરૂઆત મેં કઈ રીતે કરી? આ બંને ખાતા વારંવાર કહું છું વાર્ષિક હિસાબમાં તમારે શીખવા જ પડશે. આના વગર તમને વાર્ષિક હિસાબ નહીં ફાવે. એટલે બરાબર સમજી લેજો કે પહેલા નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું, પછી બનાવવાનું રહેશે ભાગીદારના મૂડી ખાતા. મૂડી ખાતા બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે તારીખ, વિગત અને જે ભાગીદાર એના નામ A, B, C જે હોય તારીખ, વિગત A અને B. પછી દાખલાની શરૂઆત કરશે. દાખલામાં આપેલો છે ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ, તો અહીંયા લખવાની રહેશે. કેટલી અસર આવશે એની? એક જ. અને ભાગીદારના મૂડી ખાતામાં ભાગીદારની મૂડી જમા કરવાની રહેશે અને ઉપાડ ઉધાર કરવાનો રહેશે, જેની એક એક અસર જ આવશે. હવે બાકીના વ્યવહારો છે એની કેટલી અસર થશે? 2. એટલે કે વ્યવહારો હોય મૂડી પર વ્યાજ, તો અહીંયા મૂડીના નીચે મૂડી પર વ્યાજ લખાશે. અહીંયા ફાળવણી ખાતે ઉધાર આવશે. એ જ રીતે ભાગીદારનો પગાર હશે, બંનેનો હશે તો બંનેનો લખવાનો રહેશે. એનો પગાર છે તો અહીંયા એના ખાતામાં જમા કરીશું, ફાળવણી ખાતે ઉધારીશું. મહેનતાણું હશે બીનું તો બીના ખાનામાં જમા કરીશું, અહીંયા ઉધારીશું. અને એ જ રીતે બોનસ હોય તો બોનસ જમા કરીશું, અહીંયા ઉધાર થશે ફાળવણી ખાતે. ક્રોસ અસરો છે. જ્યારે ઉપાડ ઉપર વ્યાજ ઉધાર થાય ભાગીદાર ખાતે ઉધાર થાય એના પોતાના મૂડી ખાતે, કેમ કે ઉપાડ ઉપર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે. ઘણી વખત આ પ્રશ્નો MCQમાં પૂછાય છે. ધોરણ 11માં પણ તમારે આવતા કે ભાઈ મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય? તો આવક. પણ પેઢી માટે શું ગણાય? ખર્ચ. કેમ કે મૂડી આપીને વ્યાજ લઈ જશે પેઢીમાંથી, તો ભાગીદાર માટે આવક થઈ, પણ પેઢી માટે શું થયો? ખર્ચ. તો મૂડી પર વ્યાજ એ ખર્ચ તરીકે બતાવે છે. જો ઉધાર સાઈડ આવ્યો, ભાગીદારના ખાનામાં જમા કરેલું છે, કેમ કે એના માટે આવક હતી, પેઢી માટે શું હતો? ખર્ચ. એ જ રીતે ઉપાડ ઉપર વ્યાજ એ પેઢી માટે છે ખરી, એ આવક ગણાશે, તો અહીંયા જમા કર્યું છે. અને ભાગીદારના મૂડી ખાતામાં ભાગીદાર માટે શું ગણાશે? ખર્ચ. તો અહીંયા મેં ઉધાર સાઈડ બતાવેલું છે. તો ઉપાડ ઉપર વ્યાજ. ચલો એન્ટ્રી આપ્યા પછી આપણે આનો સરવાળો કરીએ છીએ. તો સરવાળો જો જમા સાઈડનો વધારે થશે તો જમા સાઈડનો સરવાળો કર્યો, આ બાજુ મૂક્યો, ડિફરન્સ કાઢ્યો. ડિફરન્સને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. જે કયા પ્રમાણમાં વહેંચાશે? નફા નુકસાનના પ્રમાણમાં. જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય તો તમારે સરખે ભાગે વેચવાનું રહેશે. આપેલું હોય, જેમ અહીંયા મેં 3:2 વાત કરેલી, તો અહીંયા 6,000 ને 4,000 મેં 10,000 વેચી કાઢ્યા. અહીંયા જે નફા નુકસાન વેચણી પાત્ર નફો જે વેચ્યો તમે એ સીધો અહીંયા ક્રોસ અસર ભાગીદારો ખાતે શું કરવાનું? જમા. જ્યારે ખોટ આવશે તો તમારે અહીંયા ઉધાર કરવાની રહેશે. અને પછી A અને B નો જે સાઈડનો સરવાળો વધારે થાય એ સાઈડનો સરવાળો કરવાનો રહેશે. અને ત્યારબાદ જે ડિફરન્સ જે સાઈડ આવે એને આપણે બાકી આગળ લઈ ગયા કહીશું. બાકી આગળ લઈ ગયા. બરાબર છે. તો આ રીતે આપણે ખાતા બનાવવાનો રહેશે. જે મૂડી ખાતું સમજાવ્યું તમને, ફાળવણી ખાતું સમજાવ્યું. અને જો કદાચ સ્થિર મૂડી હશે તો તમારે ભાગીદારના મૂડી ખાતા સિવાય એના જેવું જ ભાગીદારનો ચાલુ ખાતું બનાવવું પડશે, જેમાં મૂડી ખાતામાં ફક્ત મૂડીની જ અસર આપવાની રહેશે. બાકીની બધી એન્ટ્રી તમારે ભાગીદારના ચાલુ ખાતામાં આપવાની રહેશે. એટલે કે મારે જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અહીંયા હોત તો મેં ફક્ત મૂડી જ લખી હોત, બીજું કશું જ લખવાનું રહે નહીં. મૂડી ખાતા જો સ્થિર મૂડી હોય તો મૂડી બંનેની મૂડી જ લખવાની રહેશે, બાકી આગળ લઈ ગયા. મૂડી ખાતામાં કોઈ ફેરફાર ના થાય. બાકીની જે બધી એન્ટ્રી હતી એ તમારે ભાગીદારના ચાલુ ખાતે આપવાની રહેશે. ભાગીદારના ચાલુ ખાતે. તો ચાલુ ખાતાની સમજ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બરાબર છે. તો આ બે ખાતા તમને ખ્યાલ આવી ગયો હશે. આ ખાતાનો ઉપયોગ વારંવાર કહું છું, આનો દાખલો પૂછાતો નથી, પરંતુ નેક્સ્ટ ચેપ્ટરમાં આના વાર્ષિક હિસાબમાં આનો ઉપયોગ થાય છે. આ ચેપ્ટરમાં તો તમને ખ્યાલ છે કે 1 માર્ક્સનો MCQ અને 3 માર્ક્સનો દાખલો જ પૂછાય છે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર તમને ચાલુ ખાતા વિશે સમજણ આપીશું અને એના સિવાય ટૂંકા દાખલાની શરૂઆત કરીશું, જે બોર્ડમાં કેટલા માર્ક્સના પૂછાય છે? 3 માર્ક્સના. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની આપણે ટૂંકા દાખલા જોઈશું. ગુડ બાય.